નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈના અભૂતપૂર્વ વિકાસને પગલે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતમાં ડેટા સેન્ટર ઉદ્યોગનો વિસ્ફોટક વિકાસ થયો છે। આ કેન્દ્રીકૃત સુવિધાઓ કોમ્પ્યુટર સર્વર્સ અને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ હોય છે, જે ચેટ જીપીટીના સવાલોથી માંડીને સ્ટ્રીમિંગ અને ઇલેક્ટ્રિક વાહનો સુધીની આપણી વિસ્તરતી ડિજિટલ દુનિયાને શક્તિ આપે છે। તાજેતરમાં ગૂગલે આંધ્રપ્રદેશમાં એક એઆઈ ડેટા સેન્ટર સ્થાપવા માટે $15 અબજનું વિશાળ રોકાણ જાહેર કર્યું, જે ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે। આ શ્રેણીબદ્ધ રોકાણોની એક કડી છે, જેમાં વૈશ્વિક કંપનીઓ અબજો ડોલરનું રોકાણ કરી રહી છે। હવે તો લક્ઝરી રિયલ એસ્ટેટ ડેવલપર્સ પણ આ કમ્પ્યુટિંગ સુવિધાઓના નિર્માણના પ્રવાહમાં જોડાઈ ગયા છે। વૈશ્વિક સલાહકાર કંપની JLLના અંદાજ અનુસાર આ ક્ષેત્ર સ્ફોટક વૃદ્ધિ માટે તૈયાર છે અને ભારતની ડેટા સેન્ટર ક્ષમતા 2027 સુધીમાં 77% વધીને 1.8 ગીગાવોટ સુધી પહોંચવાનો અંદાજ છે। વિવિધ આંકલનો અનુસાર 2030 સુધીમાં ક્ષમતા વિસ્તરણમાં લગભગ $25 થી $30 અબજ ખર્ચ થવાની સંભાવના છે। જો કે આ વિકાસ ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ હોવા છતાં આવા ઉર્જા ભૂખ્યા અને પાણીનો જંગી વપરાશ કરતા માળખાકીય પ્રોજેક્ટ્સ દેશની ડિકાર્બોનાઇઝેશન યોજનાઓ પર ગંભીર અસર કરી શકે છે। નિષ્ણાંતો માને છે કે ભારત પાસે આ રોકાણો આકર્ષવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કારણ કે વિશ્વના કુલ ડેટા જનરેશનમાં ભારતનો હિસ્સો 20% છે, પરંતુ વૈશ્વિક ડેટા સેન્ટર ક્ષમતામાં તેનો હિસ્સો માત્ર 3% જ છે। 2028 સુધીમાં ભારત વિશ્વમાં સૌથી વધુ ડેટાનો વપરાશ કરતો દેશ બની જશે તેવી અપેક્ષા છે, જે વિકસિત બજારો જેવા કે અમેરિકા, યુરોપ અને ચીન કરતાં પણ વધારે હશે। ઇન્ટરનેટ અને મોબાઈલના ઉપયોગમાં મોટા પાયે વૃદ્ધિ, યુઝર ડેટાને સ્થાનિક સ્તરે જાળવી રાખવાનો સરકારનો નિયમનકારી આગ્રહ અને એઆઈ ટેકનોલોજીને ઝડપથી અપનાવવાને કારણે આ માળખાગત સુવિધાઓની માંગ વધી રહી છે। ચેટ જીપીટી જેવા એઆઈ ચેટબોટ્સ ભારતમાં બીજા ક્રમનો સૌથી મોટો યુઝર બેઝ ધરાવે છે। ભારતીય નીતિ નિર્માતાઓ માટે આ રોકાણને પ્રોત્સાહિત કરવા પાછળ એક મજબૂત વ્યાવસાયિક આધાર પણ છે। કોટક રિસર્ચ મુજબ ભારતમાં ડેટા સેન્ટરના નિર્માણનો ખર્ચ ચીન પછી વિશ્વમાં સૌથી ઓછો છે અને વીજળીની કિંમત પણ અમેરિકા, બ્રિટન અને જાપાનની સરખામણીએ ઘણી ઓછી છે। ઇન્સ્ટિટ્યૂટ ફોર એનર્જી ઇકોનોમિક્સ એન્ડ ફાઇનાન્શિયલ એનાલિસિસના વિભૂતિ ગર્ગ કહે છે કે આ બીજી મોટી તક છે, જેનો લાભ ભારતે 90 અને 2000ના દાયકામાં આઈટી ક્ષેત્રની તેજીની જેમ જ લેવો જોઈએ। જો કે આ તેજીએ નીતિ નિર્માતાઓ સામે નવી મુશ્કેલીઓ ઊભી કરી છે। ચીલી અને મેક્સિકોથી લઈને અમેરિકા અને સ્કોટલેન્ડ સુધી ડેટા સેન્ટર્સ તેમની કુલિંગ સિસ્ટમ્સ માટે સ્થાનિક સમુદાયોના ભોગે જંગી પ્રમાણમાં પાણી અને ઉર્જાનો વપરાશ કરી રહ્યા છે। ભારત જે પોતે ઉર્જા અને જળ સંકટનો સામનો કરી રહ્યું છે, તેના માટે આ પડકારો વધારે ગંભીર છે। વર્લ્ડ બેંકના જણાવ્યા અનુસાર ભારત દુનિયાની 18% વસ્તી ધરાવે છે, પરંતુ તેની પાસે વિશ્વના માત્ર 4% જળ સંસાધનો છે, જે તેને વિશ્વના સૌથી વધુ જળ સંકટગ્રસ્ત દેશો પૈકીનો એક બનાવે છે। ભારતમાં ડેટા સેન્ટર્સનો પાણીનો વપરાશ 2025માં 150 અબજ લીટર હતો, જે 2030 સુધીમાં બમણો થઈને 358 અબજ લીટર થવાની સંભાવના છે, જેનાથી જળસ્તર પર દબાણ વધુ વધશે। મોટાભાગના ડેટા સેન્ટર્સ મુજબ હૈદરાબાદ, ચેન્નઈ અને બેંગલુરુ જેવા શહેરી કેન્દ્રોમાં છે, જે પહેલેથી જ પાણીની અછત સામે ઝઝૂમી રહ્યા છે। નિષ્ણાંતો ચેતવણી આપે છે કે વધતા જળ સંકટને કારણે સ્થાનિક લોકોનો સંભવિત વિરોધ અથવા લાયસન્સનું નુકસાન લાંબા ગાળે આ ઉદ્યોગને મોટું નુકસાન પહોંચાડી શકે છે। અસંતોષના સંકેતો પહેલેથી જ દેખાઈ રહ્યા છે। હ્યુમન રાઇટ્સ ફોરમ જેવા જૂથોએ ગૂગલના પ્રસ્તાવિત ડેટા સેન્ટર માટે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા જાહેર સંસાધનોના દુરુપયોગ અંગે ચેતવણી પણ આપી છે। તેમનું કહેવું છે કે વિશાખાપટ્ટનમ પહેલેથી જ ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે। વોટર રિસોર્સ ઓર્ગેનાઇઝેશનના સહાના ગોસ્વામીએ ધ્યાન દોર્યું કે ભારતમાં ડેટા પ્રોટેક્શન, ઝોનિંગ અને ઉર્જાના વપરાશ સંબંધિત સ્પષ્ટ નીતિઓ હોવા છતાં તેમાંથી એકેયમાં જળના ઉપયોગને અગ્રતા પર સામેલ કરવામાં આવ્યો નથી, જે લાંબા ગાળાના સંચાલન માટે ગંભીર જોખમ ઊભું કરે છે।
S&P ગ્લોબલના એક અભ્યાસમાં આગાહી કરવામાં આવી છે કે ભારતમાં 60%થી 80% ડેટા સેન્ટર્સ મર્યાદિત સંસાધનોની ઉપલબ્ધતાને કારણે વર્તમાન દાયકામાં જ મોટા જળ સંકટનો સામનો કરશે. ગોસ્વામી ચેતવણી આપે છે કે ઉનાળામાં કુલિંગ માટે પાણીના અભાવે જો ડેટા સેન્ટર્સ બંધ કરવા પડે તો તેની માઠી અસર બેન્કિંગ સેવાઓ, હોસ્પિટલની મેડિકલ સિસ્ટમ્સ અને ટ્રાન્ઝિટ સિસ્ટમ્સ પર પણ થઈ શકે છે. નિષ્ણાંતો સૂચવે છે કે સંસાધનો માટે સંઘર્ષ કરવાને બદલે કંપનીઓએ નવીનતા લાવવી જોઈએ અને ટ્રીટેડ ઘરેલું તથા ઔદ્યોગિક ગંદા પાણીનો ઉપયોગ કરવાની રીતો શોધવી જોઈએ. બેંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના પ્રવીણ રામ મૂર્તિ પણ આ વાત સાથે સહમત છે અને ભારપૂર્વક કહે છે કે કુલિંગ માટે બિન પીવાલાયક અથવા ટ્રીટેડ પાણીનો ઉપયોગ ફરજિયાત બનાવવો જોઈએ. તેમણે નવા પ્રોજેક્ટ્સ માટે ઓછા દબાણવાળા વોટર બેસિનની પસંદગી કરવાની પણ ભલામણ કરી છે. વળી ઝીરો વોટર કુલિંગ ટેકનોલોજીઓ ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ ભારતીય સુવિધાઓમાં તેનો અમલ ઓછો છે. પાણીની જેમ જ ઉર્જાનો વપરાશ પણ એક મહત્વપૂર્ણ ચિંતા છે. વિભૂતિ ગર્ગે ચેતવણી આપી છે કે આનાથી અશ્મિભૂત ઇંધણ પર આધારિત ઉર્જાનો ઉપયોગ વધી શકે છે, કારણ કે હાલમાં અક્ષય ઉર્જાનો ઉપયોગ ફરજિયાત બનાવતો કોઈ નિયમ નથી. જોકે ઘણા ડેટા સેન્ટર્સે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે અક્ષય ઉર્જા કંપનીઓ સાથે કરાર કર્યા છે, પરંતુ ક્લીન એનર્જીનો ઉપયોગ ફરજિયાત કરવાથી આ વૃદ્ધિ વધુ ટકાઉ બનશે. દેશની ભવિષ્યવાદી ડિજિટલ મહત્વાકાંક્ષાઓને પોષવાની સાથે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે નીતિ સંબંધિત નાજુક સંતુલન બનાવવું પડશે. ગર્ગના શબ્દોમાં, આખરે તો આપણે સુનિશ્ચિત કરવું પડશે કે એક સારી વસ્તુ માટે બીજી વસ્તુનું બલિદાન ન આપવામાં આવે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.